નમસ્કાર, પ્રદેશ 24 ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આજે વાત કરવી છે અમદાવાદની ટ્રાન્સપોર્ટ સુવિધા BRTS, જેને લઈ કનેક્ટિવિટી પણ વધી છે અને આ ટ્રાન્સપોર્ટ સુવિધા જે વ્યવસ્થિત છે. 2009માં અમદાવાદમાં BRTSની શરૂઆત થઈ. ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીની સુવિધારૂપ લોકોને BRTS ઘણી ઉપયોગી થઈ, પરંતુ સાથે સાથે તેના માટે બનાવેલું કોરિડોરને લઈને પણ ઘણી સમસ્યાઓ સામે આવવા લાગી. રોડ ક્યાંક સાંકડા થઈ ગયા તો બીજી તરફ ટ્રાફિક જામ. વાત અહીંથી ન અટકતા ઘણીવાર અકસ્માતોના પણ કિસ્સા વધ્યા. આ મામલે બીજેપીના ધારાસભ્ય કૌશિક જૈને પણ રજૂઆત કરી હતી કોરિડોરને લઈને. કેટલીક જગ્યાએ હટાવાયો પણ ખરો. અને આજે પણ કોંગ્રેસના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ એએમસીની મળેલી સંકલન સમિતિની બેઠકમાં આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો. કોરિડોરને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે અને અકસ્માત પણ વધ્યા હોવાનું જણાવ્યું. ત્યારે જોઈશું આજનો આ ખાસ રિપોર્ટ. જોખમી રેલિંગ. હાલ ભારતના નકશામાં મેગા સિટી તરીકે અંકિત થયેલા અમદાવાદના વિકાસ માટે એમ કહી શકાય કે સૌથી જરૂરી એવી ટ્રાન્સપોર્ટ સુવિધા કનેક્ટિવિટીને પહોંચી વળવા લોકોને સુવિધા મળે તે અંતર્ગત BRTS બસ સેવાની શરૂઆત થઈ. દેશમાં BRTS સૌથી પહેલા હોવાનું ગર્વ અમદાવાદે લીધું. BRTSને કારણે અમદાવાદની ટ્રાન્સપોર્ટ સુવિધા વ્યવસ્થિત બની. વર્ષ 2009માં અમદાવાદમાં BRTSની શરૂઆત થઈ હતી. BRTS સુચારુ રીતે સંચાલિત થાય એટલા માટે તેનો અલગથી કોરિડોર બનાવવામાં આવ્યો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ સફળ ગણાતી BRTS કોરિડોર હટાવવાની માંગ પણ ઉઠવા લાગી. જેના કારણ તો અનેક હતા, કેમ કે BRTS સુચારુ રીતે સંચાલિત થઈ રહ્યું હતું. તેનો રૂટ પણ વધવા લાગ્યો હતો. જ્યારે એક મુખ્ય કારણ પણ એ હતું કે કોરિડોર બનવાને કારણે રોડની પહોળાઈ ઓછી થવા લાગી. રોડ સાંકડો થવા લાગ્યો. કોરિડોર બનવાને કારણે આસપાસ રહેતા લોકો, સ્થાનિકોને રોડ ક્રોસ કરવામાં સમસ્યા ઊભી થવા લાગી. અને આપણે હર હંમેશા જોયું છે કે મહાનગરોમાં લોકો પણ કેટલા અધીરા હોય છે. લોકો પણ ઉતાવળમાં હોય છે અને ઉતાવળમાં પોતાનું ટુ વ્હીલર BRTSના લેનમાં નાખી દે છે. શોર્ટકટ અપનાવવાના ચક્કરમાં અથવા તો લોકો ઝડપથી રસ્તો ક્રોસ કરવા માટે કોરિડોરમાં પ્રવેશી જાય છે અને તેને રેલિંગ કૂદીને ઓળંગવાનો પ્રયાસ કરે છે. અને અંતમાં બને છે એવી આ અધીરાઈનું પરિણામ અકસ્માત રૂપે મળે છે. તો કોંગ્રેસના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો છે. એએમસીની મળેલી સંકલન સમિતિની બેઠકમાં BRTS કોરિડોરના મામલે અવાજ ઉઠાવ્યો. ઇમરાન ખેડાવાલાએ સારંગપુરથી વિક્ટોરિયા ગાર્ડન સુધીના BRTS કોરિડોરને દૂર કરવાની માંગ ઉઠાવી છે. તેમણે આ મામલે આરોપ લગાવ્યો કે આ કોરિડોરને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે અને કેટલાક વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવનું જોખમ પણ વધ્યું છે. આ બેઠકમાં નારુલમાં તાજેતરમાં એક દંપતીના મોતની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને જેને લઈને ઇમરાન ખેડાવાલાએ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની મિટિંગના અંદર દરેક ધારાસભ્ય પોતપોતાના વિસ્તારની રજૂઆત કરતા હોય છે. ખાસ કરીને આજે જે પ્રમાણે અમદાવાદ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે અને તેનું મુખ્ય કારણ હોય તો હું સમજું છું કે જે વિસ્તારોના અંદર BRTSનું જે કોરિડોર છે એના હિસાબથી સૌથી વધારે ટ્રાફિક થઈ રહ્યો છે. આજે સંકલન સમિતિની મિટિંગના અંદર મારી રજૂઆત હતી મ્યુનિસિપલ કમિશનરશ્રીને કે તમે જે ખાસ કરીને સારંગપુર બ્રિજ, આંબેડકર સ્ટેચ્યુથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન સુધીનો જે કોરિડોર છે BRTSનો તેને દૂર કરો. જે પ્રમાણે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે, લોકો સ્ટેશન પર જવું હોય તો 2-3 કલાક પહેલાં નીકળવું પડે, એ પ્રમાણેનું ટ્રાફિક તે વિસ્તારોમાં હોય છે. અને ખાસ કરીને જ્યારે 40થી 50 બસ જ એ કોરિડોરના અંદર ચલાવતા હોઈએ અને આજુબાજુ જે પ્રમાણે જે ટ્રાફિકની સમસ્યા હોય છે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. ખાલી 40 બસ દોડાવવા માટે
જે આપણે BRTS નું જે કોરિડોર છે તેનાથી જે આમ અમદાવાદની જે જનતા છે તેને કોઈ ફાયદો નથી, તેને નુકસાન છે. લોકોનું જે પેટ્રોલ ડીઝલ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેફળાય છે ટ્રાફિકની સમસ્યાના લીધે. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક આ જે BRTSના જે કોરિડોર છે સારંગપુર બ્રિજથી વિક્ટોરિયા ગાર્ડન સુધીનો જે દૂર કરવામાં આવે, એવી તમામ જે મારી અને લોકોની લાગણી છે મેં આજે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી છે. પાછલા અનેક વર્ષો દરમિયાન પણ આપણે જોયું છે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. ખાસ કરીને 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડીઓ અને એક તરફ BRTS કોરિડોર બધું જ જામ થઈ ગયું હોય. ક્યાંક તો પહેલા લોકો શોર્ટકટ વાપરવાના ચક્કરમાં BRTS લેનમાં બિંદાસ રીતે પ્રવેશી જતા હતા, પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ પરિસ્થિતિ પણ બદલાઈ. ગાર્ડ મૂકવામાં આવ્યા કે જેથી કોઈ કોરિડોરમાં ન પ્રવેશી જાય. એવા સેન્સર ફાટક પણ લગાવવામાં આવ્યા કે કોઈ પણ વાહન ચાલકો લેનમાં ન પ્રવેશી જાય, પરંતુ તો પણ અકસ્માતનું એ પ્રમાણ ઘટાડી શકાયું નથી. આ અકસ્માત વધવા પાછળનું મુખ્ય કારણ એ માનવામાં આવી રહ્યું છે કે BRTSનો રૂટ વધ્યો તેમ કોરિડોર વધ્યો, તેની સાથે સમસ્યાઓ પણ તેટલા જ પ્રમાણમાં વધી. હમણાં થોડા સમય પહેલા જ અમદાવાદમાં દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજા વચ્ચે આવેલા BRTS કોરિડોરને હટાવવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો, જેનું કારણ એ જ હતું કે BRTS કોરિડોરમાં રોજના અકસ્માતો થતા હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી. અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોરિડોરને કારણે અહીં રસ્તો સાંકડો થઈ ગયો અને અહીં વારંવાર અકસ્માત સર્જાતા હોવાનું પણ જણાવ્યું હતું. સ્થાનિકોએ આ રજૂઆત દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈનને પણ કરી હતી કે આ કોરિડોરને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે તેમજ લોકો માટે પણ સમસ્યા થઈ રહી છે. જે બાદ ધારાસભ્ય કૌશિક જૈને BRTS કોરિડોર હટાવવા માટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો હતો અને આ કોરિડોરની સમસ્યાનો કોઈ રસ્તો નીકળે તેવી માંગ કરી હતી. જો કે આ બાબત ધ્યાને આવતા જ તે સ્થળેથી BRTS કોરિડોર હટાવવામાં પણ આવ્યું અને તે વિસ્તારના લોકો પણ આ કોરિડોર હટી જવાથી ખુશ થયા. જો કે હજુ દરિયાપુર દરવાજાથી બીજી તરફ પ્રેમ દરવાજા તરફના BRTS કોરિડોરને પણ હટાવવામાં આવે અને તેનો પણ કોઈ ઉકેલ આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે આ કોરિડોર પણ હટાવવામાં આવે અને તેનું પણ નિરાકરણ આવે. વાહન ચાલકો અને સ્થાનિક લોકોનું આ મામલે માનવું છે કે BRTS કોરિડોરને કારણે શહેરમાં ટ્રાફિક તેમજ અકસ્માતની સમસ્યા સર્જાય છે, જ્યારે કોરિડોરને કારણે જ લોકોને પણ રસ્તો ક્રોસ કરવાથી લઈને રસ્તો સાંકડો થવાથી પાર્કિંગ, ફૂટપાથ સહિતની જગ્યા પણ ઘટી છે, ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને લોકોને પણ અગવડતા થઈ રહી છે. પ્રેમ દરવાજા વિસ્તારમાંથી BRTS કોરિડોર દૂર કરાયો છે. શહેરના ટ્રાફિકના વધતા બોજા અને અકસ્માતોની સમસ્યાને કારણે આ નિર્ણય લેવાયો. હવે દિલ્હી દરવાજાથી પ્રેમ દરવાજા સુધીના લગભગ 1 કિલોમીટરના વિસ્તારમાંથી BRTS કોરિડોરને દૂર કરવામાં આવ્યો. AMC દ્વારા હવે 1 કિલોમીટરના વિસ્તારમાં BRTX જે મિક્સ ટ્રાફિકમાં દોડાવાશે, એટલે કે આ વિસ્તારમાં બસો હવે અન્ય વાહનોની સાથે જ ચાલશે. ઉલ્લેખનીય છે કે અહીં કેટલાક મહિના પહેલા જ એક સફાઈ કામદાર મહિલાનું મોત નીપજ્યું હતું અને આ ઘટના થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને સ્થાનિક લોકો પણ અહીંયા છેલ્લા 2 થી 3 વર્ષથી આ પ્રકારની સમસ્યાઓ વધી જવાને કારણે રજૂઆત કરતા આવ્યા હતા. અહીં અવારનવાર અકસ્માતો થયા હતા. અનેક સ્થાનિક લોકો પણ
રોડ ક્રોસ કરતા કે રાહદારીઓ પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. જો કે આ કોરિડોર હટાવાયા બાદ સ્થાનિક લોકોએ તંત્રની કાર્યવાહીને પણ આવકારી છે. આ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે અને અહીં વારંવાર અકસ્માતો પણ થયા હતા, જેને લઈને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને આ કોરિડોર દૂર કરવા માટે લાંબા સમયથી રજૂઆત કરી હતી. તેમણે એએમસી અને ટ્રાફિક પોલીસને પત્ર લખ્યા હતા કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેમણે પત્ર લખીને જણાવ્યું કે કોરિડોરની ડિઝાઇન યોગ્ય ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની હતી. સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈનના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી આ વિસ્તારમાં થયેલા અકસ્માતોમાં 5 લોકોના મોત થયા છે. સાથે જ સ્થાનિકો પાસેથી જે માહિતી મળી, સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા એક અઠવાડિયામાં 10થી વધારે નાના મોટા અકસ્માતો સર્જાતા હતા, જેથી લોકોને પણ રોજબરોજ મુસાફરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એક્સિડન્ટ વધારે થતા હતા એના માટે, અને સારું છે અમારા જે ધારાસભ્ય જે છે એમના કારણથી અને એમના વિશ્વાસથી ને એમના સ્વભાવનાથી એમને એક રિક્વેસ્ટ કરી હતી તો એમને આ બધું ખસાડી દેવામાં આવ્યું છે. અને એક્સિડન્ટ તો લગભગ 40-45ની આજુબાજુ થયેલા છે. રોડ એકદમ ચોખ્ખો મોટો થઈ ગયો છે અને બે બાજુ 2 રેલિંગ હતી ને એના કારણે શોર્ટ પડતી હતી જગ્યા, તો સીધા બધા રેલિંગમાં જ ઘૂસી જતા હતા. એના માટે બીઆઈટી સામે આવતી હતી, એટલા માટે રહે તો ખરી ને જોખમ. આ રેલિંગ કાઢી દીધા એ સારું કર્યું છે. એમને બહુ એક્સિડન્ટો થતા હતા, બહુ જ એક્સિડન્ટો, જેના કારણે બહુ ઘણા લોકો મરી ગયા છે. પણ આ કાઢ્યું તો સારું કર્યું છે. કૌશિકભાઈને ફોન કરતા હતા તો એમને સ્વભાવ સારો છે, એમને બધાને મિલનસાર સ્વભાવ છે, એમનો સારો સ્વભાવ છે. ને રેલિંગ કાઢીને બહુ જ સારું કર્યું છે. રેલિંગથી વધારે એક્સિડન્ટો થતા હતા, કેમ કે બસ સ્ટેન્ડ બી થોડું સાઈડમાં કરી દીધું, એના કારણે બી એક્સિડન્ટો વધારે થયા છે. એ બી સાઈડમાં કરીને સારું કર્યું છે કૌશિકભાઈ. હું રસ્તામાંથી નીકળતો હતો તો આવતા જતા બધા એક્સિડન્ટો થતા હતા, તો રેલિંગ અમે કઢાઈ નાખી છે. રસ્તામાં ઊભા થઈને બધા થઈને આ રસ્તામાં અમને પ્રોબ્લેમ થતો હતો, આવવા જવામાં અમને તકલીફ થતી હતી, તો અમે રેલિંગ કાઢી નાખીને ફેંકી દીધી. તો એક્સિડન્ટનો બચાવ પબ્લિકનો થઈ ગયો. એક્સિડન્ટો બહુ થતા હતા, એના કારણે અમે કાઢી નાખી છે રેલિંગ. પબ્લિકોને 2, 4, 15 જણા અમે મળીને અમે બધાએ રેલિંગ કાઢી નાખી છે. અહીંયાની દરિયાપુરના વિસ્તારની એકલી નહીં, બધી જગ્યાની રેલિંગ કઢાવી છે કે બધા એરિયામાં બીઆઈટી બસ રસ્તામાં નડે છે અમને, કે આ બીઆઈટી બસ બંધ કરાવી દો યા તો રેલિંગ કાઢી રોડ પહોળો કરી દો. એમ્બ્યુલન્સ ભલે ચાલે, બાકી આ બીઆઈટી રસ્તામાં બસ જોતા નહીં, આજુબાજુ પબ્લિકને એક્સિડન્ટ કરી નાખે છે. તો આપણે બીઆઈટી બસ ભલે બંધ કરાવી દો ને આ રેલિંગ ભલે રાખો 108 માટે, કે આવડ જવડ માટે 108 ચાલશે, પણ પબ્લિક આવડ જવડ માટે રસ્તો ઓછો પડે એટલે અમે બીઆઈટી આ રેલિંગ કાઢી નાખી છે. રેલિંગ કાઢી નાખી, સારું છે. એક્સિડન્ટ બંધ થઈ જશે, હવે માણસો બચી જશે. હવે ખાલી વચ્ચે જે ડિવાઈડર છે એ પાછું બની જાય સલંગ જેવું હતું એવું, તો કાયદેસર લેફ્ટ રાઈટ કમ્પ્લીટ થઈ જશે. કેમ કે અત્યારે બી જો રેલિંગ નહીં ને વચ્ચે, તો પબ્લિક આમથી આમ આવી રહી છે. પબ્લિકને ઉતાવળ હોય છે, પબ્લિક ભટકાઈ રહી છે, હેરાન થઈ રહી છે, મરી રહી છે. પણ આ બહુ સારું કર્યું છે, કાઢી નાખી રેલિંગ એ. પણ આ જે પહેલાં ડિવાઈડર હતું પથ્થરનું આપણે એવું આવી જાય તો આજે થોડુંક નાનું મોટું બી બીજું થાય છે, એ બી બંધ થઈ જશે. કેટલા એક્સિડન્ટો થયા છે? કમસે કમ 50 થી 100, 18-20 જણા તો મરી ગયા છે. સાંકડો એટલે રસ્તો જ નહોતો, રસ્તો હતો જ ગયા. આખા રોડ ઉપર બી તો રેલિંગ નાખી દીધી હતી, પબ્લિક જશે ગયા. કેટલી બધું આ લોકો દબાણ કરી દીધું હતું રોડ ઉપર. બીઆરટીએસ તો કેટલું દબાણ હતું, રસ્તો સાંકડો કરી નાખ્યો. જેટલા ઝાડ હતા એ બી કાપી નાખ્યા બધા, કાચા બધા. એએમસીએ પોલીસ વિભાગ અને SVNIT સંસ્થાની સાથે મળીને સર્વે કર્યો હતો. સર્વેમાં પણ આ કોરિડોરને કારણે જ સમસ્યાઓ ઊભી થઈ રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું. કોરિડોરની રચના એવી હતી કે વાહનો માટે પૂરતી જગ્યા નહોતી રહેતી અને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી. આ નિર્ણય અંગે ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું કે કોરિડોરની ડિઝાઇનને કારણે લાંબા સમયથી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા
વિકરાળ બની હતી. અનેકવાર આ અંગે તેમણે રજૂઆત પણ કરી હતી અને અંતે એએમસીએ યોગ્ય પગલું લીધું અને એએમસીએ આ કોરિડોર દૂર કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ હવે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. સ્થાનિક રહેવાસીઓએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું. તેમનું માનવું છે કે જો કોરિડોર દૂર ન કરાયો હોત તો અકસ્માતોની સંખ્યા વધારે હોઈ શકતી હતી. જોકે હવે મિક્સ ટ્રાફિકમાં બસો ચાલવાથી રસ્તો થોડો ખુલ્લો થશે અને વાહનોને પણ પસાર થવામાં સરળતા રહેશે. જોકે થોડા સમય પહેલા કોરિડોરને લઈને વિગતો સામે આવી હતી કે બીઆરટીએસ માટે હવે નવા કોરિડોર પણ નહીં બને. જી હા, અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતમાં પણ નવા વિસ્તારોમાં બીઆરટીએસની સુવિધાઓનો લાભ એ નહીં મળે. તંત્ર દ્વારા તેનું વિસ્તરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો. ઉપરાંત નવા કોરિડોર બનાવવાની કામગીરી પણ અટકાવી દેવાઈ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીઆરટીએસના નવા કોરિડોર બનાવવાની કામગીરી કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવાઈ હતી. તેને મિક્સ ટ્રાફિકમાં જ દોડાવવામાં આવી રહી છે. છેલ્લે અમદાવાદના બોપલ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર બન્યો હતો, જે બાદ નવો કોરિડોર બન્યો નથી. ન માત્ર અહીંયા અમદાવાદની વાત કરીએ, પરંતુ સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ નવા કોરિડોર બનાવાતા નથી. મિક્સ ટ્રાફિકમાં જ બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે. દરિયાપુરથી દિલ્હી દરવાજા જતા રસ્તા પર જે આ તમે દ્રશ્યો બતાવવામાં આવશે, કેમેરામેનને હું કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના જે રેલિંગ કાઢી દેવામાં આવી છે બીઆરટીએસની, અહીંયા અનેક પ્રકારના એક્સિડન્ટો થયા હતા. 6 થી 7 એવા એક્સિડન્ટ થયા છે, જેમાં જે વાહન ચાલકો હોય તે મૃત્યુ પામ્યા હતા. અનેક પ્રકારના જે એક્સિડન્ટ જોવા મળ્યા હતા. ત્યારબાદ 4 દિવસ પહેલાં અહીંયાની જે રેલિંગ હતી તેને કાઢી દેવામાં આવી છે. આપણે સ્થાનિકો જોડે પૂછીશું, તેમની પાસેથી જવાબો લઈશું કે તેમને આ રેલિંગ કાઢી દેવાથી શું ફાયદો થયો છે અને એક્સિડન્ટ થતાં અટકી શકશે કે નહીં અટકી શકે. સાહેબ, તમારું નામ શું છે? અહીંયા જે રેલિંગ કાઢી દેવામાં આવી છે, શું કહેશો? મારું નામ છે રાજેન્દ્રસિંહ અચલસિંહ રાજપૂત. આ રેલિંગ ગાડી બહુ સારું કર્યું છે, કેમ કે બહુ એક્સિડન્ટો બહુ માણસ અહીંયા મરી બી ગયા છે. છેલ્લે તો અમારી એક બેન સામે અહીંયા નોકરી કરે મ્યુનિસિપાલિટીમાં, એ બિચારા અહીંયાથી સવારે 5 થતા હતા રથયાત્રાના દિવસે સવારે 6 વાગે એક્સિડન્ટ થયો. હું અહીંયા પાણી નાખતો હતો બગીચામાં ને બિચારી ભટકાઈ, મસ્તી કરતા હતા શી ખબર ગાડીવાળા. એ ભટકાઈ, એના ઘરમાં એક જ કમાવારી હતી એ બિચારી ગરીબ છોકરી. એની 3 ઓલાદે, એ ઓલાદની 2 ઓલાદે. એને નોકરી મળી જાય સારું, પણ આ સારું થયું, નીકળી ગઈ, બહુ સારું. ને એક વચ્ચે રેલિંગ આવી જાય ને આમ જે પહેલાં હતી ગાર્ડન ટાઈપ, તો આ રસ્તા ઉપરથી કોઈ આ બાજુ ના જ આવે. કાયદેસર જે જશે એમ આમ જશે, એ એમ જશે. રેલિંગ બની જવાથી શું આજુબાજુથી કોઈ આવજાર નહીં થાય તો એક્સિડન્ટ બિલકુલ બંધ થઈ જશે. આ કૌશિકભાઈ જૈન આવ્યા તારે આ બધું કામ થયું અમારા. કૌશિકભાઈ જૈન સાપુરવાળા. કૌશિકભાઈ જૈનને જે રિક્વેસ્ટ કરી હતી એમસીને, ત્યારબાદ આ રેલિંગ કાઢી દેવામાં આવી છે, શું કહેશો? આ ત્યારે જ કઢાઈ ને. કૌશિકભાઈને જ્યારે રજૂઆત થઈ, એ પોતે આ કૌશિકભાઈ બધાને બતાવ્યું અમે કે આવી રીતના થાય છે, ત્યારે કૌશિકભાઈએ કીધું કે ભાઈ નીકળી જશે, તો આ નીકળી ગઈ. હવે એમને એટલી જ વિનંતી છે કૌશિકભાઈને કે વચ્ચે રેલિંગ છે ને ઝાડની જેવી, એવી પહેલાં હતી એવી કરી નાખે તો એક્સિડન્ટ બિલકુલ જે થાય છે હવે નોર્મલ, પહેલાં જેવા તો નહીં થતા. પહેલાં મરી જતા હતા માણસો, એવા નહીં થતા. સહેજ પડી જાય છે, વાગી જાય છે, પણ એવી બંધ થઈ જશે. એક ડિવાઈડર ખાલી પેલું ગાર્ડન ટી વાળું ડિવાઈડર બની જશે ને એટલે કમ્પ્લીટ થઈ જશે. ડિવાઈડર અહીંયા જે રેલિંગ હતી બીઆરટીએસની તે કાઢી દેવામાં આવી છે, સારી બાબત છે કે ખરાબ બાબત? ના, બહુ સારી છે, કેમ કે ડિવાઈડરના રેલિંગના હિસાબે તો કમસે કમ 17-18 જણા મરી ગયા. અભી હાલ મેં ના કીધું, એક મારી બેન સામે જ રહે, મારા વાસણ ધોતી હતી. અમારી ચાની હોટલ છે અહીંયા જ વાસણ ધોવા આવતી હતી, મારા સામે જ ભટકાઈને મરી ગઈ હતા. એ રેલિંગ એના આજુબાજુ ઉતરી ગઈ, પેલા કારવાળા એના ઉપર ચડાવી દીધી. એના ઘરના અંદર એ જ હતી કમાવારી, મરી ગઈ. હવે એને શી ખબર નોકરી મળી કે નહીં મળી. મળી જાય તો સારું છે, પ્રાર્થના કરું ભગવાનને એને નોકરી મળી જાય, કેમ કે એને ઘરના અંદર એકલી હતી, એ જ મરી ગઈ છે બેન. અમદાવાદમાં બીઆરટીએસ શરૂ કરવામાં આવી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવાયા હતા. બસો ઝડપથી અને સરળતાથી પસાર થાય તે માટે કોરિડોર બનાવવામાં આવ્યા. અલગથી સિગ્નલ પણ આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું હતું કે અગાઉ
દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ ન હતી, એટલે કોરિડોર બનાવ્યા. પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જો કે કોરિડોર ન બનવાને મામલે કોઈ સ્પષ્ટતા હજી સુધી એવી થઈ નથી. જો કે આ મામલે નિષ્ણાંતોનું માનીએ તો BRTS કોરિડોર હટાવવાના પક્ષમાં નથી. નિષ્ણાંતો આ મામલે માની રહ્યા છે કે ઝડપી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે BRTS જરૂરી છે અને તેમાં સુધારાની ચોક્કસ જરૂર પણ છે. અમે રોજ BRTSમાં જ ટ્રાવેલ કરીએ છીએ, તો મતલબ બધા ઓલરેડી આ અમદાવાદમાં ઓલ ઓવર બધા MTS BRTSમાં ટ્રાવેલ કરે છે, તો બધાને એમ જ કહેવાની વિનંતી છે કે કંઈ બંધ ના કરશો અને નોર્મલ સામાન્ય પબ્લિક માટે આ જ બેસ્ટ છે. ટ્રાફિકની સમસ્યા તો બધે વધી જ રહી છે, તમે આજુબાજુ જુઓ છો બધી રીતે, પણ હવે એનું એવું વસ્તુ નથી કે તમે એના લીધે તમે BRTS બંધ કરો, કેમ કે બધી જગ્યાએ BRTS ચાલુ જ છે. BRTSના જે બી ડિપાર્ટમેન્ટ હોય એ લોકોને થોડું કહેવા જેવું છે કે જે રીતે અમુક BRTSમાં અમુક લોકો નહીં સારી રીતે ચલાવતા, કે બહુ રફલી ચલાવે છે, તો એમને નિવેદન છે કે એ થોડું ઓછી રીતે આ બધું મતલબ કે જે સિગ્નલના જે રૂલ્સ છે બધા ફોલો કરે. આ રીતે BRTS બસ બંધ થશે તો અમે કઈ રીતે જઈશું? અમારે જોબ માટે તકલીફ પડે, એના માટે બસ ચાલુ રાખો, બંધ ના કરો, અમને તકલીફ પડે એવું ના કરશો. આપને જણાવી દઈએ કે BRTS સેવા શરૂ કરવામાં આવી ત્યારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવવામાં આવ્યા હતા. BRTS ઝડપથી અને સરળતાથી પસાર થઈ શકે તે માટે આ કોરિડોર બનાવાયા હતા. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલમાં પણ BRTS માટે પણ અલગથી તેનું સિગ્નલ આપવામાં આવ્યું. જો કે હવે આ કોરિડોર બંધ કરવા પાછળનું કારણ તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી, એટલે કોરિડોર બનાવ્યા. પરંતુ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જો કે તે ન બનાવવા મામલે હજી સુધી એવી કોઈ ચોક્કસ સ્પષ્ટતા થઈ નથી. ગુજરાતમાં સૌપ્રથમ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ BRTS શરૂ કરવા વર્ષ 2005માં રાજ્ય પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એજન્સી, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને બાદમાં સેપ્ટ યુનિવર્સિટી દ્વારા ફિઝિબિલિટી રિપોર્ટ સંભાવનાઓ તપાસવા માટે તૈયાર કરવામાં આવતો અહેવાલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા JANURM કાર્યક્રમ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2006માં ટેકનિકલ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. સેપ્ટે વિગતવાર વિશ્લેષણ પછી સિસ્ટમ ડિઝાઇન કરી હતી. અમદાવાદના સામાજિક આર્થિક પરિબળો, મુસાફરી માંગ પેટર્ન, રોડ નેટવર્ક લાક્ષણિકતાઓ, મેટ્રો યોજના અને હાલના અમદાવાદના મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ MTS રૂટ નેટવર્કના વિશ્લેષણને આધારે BRTSને અંદાજિત 155 કિલોમીટર લંબાઈના રસ્તાઓમાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. BRTS બસ સેવાને 2 ફેઝમાં શરૂ કરવા માટેનો નિર્ણય હતો, જે અંતર્ગત જુલાઈ 2009માં ટ્રાયલ શરૂ થઈ હતી. પિરાણાથી RTO જંકશનને જોડતો પહેલો કોરિડોર 14 ઓક્ટોબર 2009ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા BRTS સેવા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદના BRTS કોરિડોરમાં અન્ય વાહનો પ્રવેશે નહીં તે માટે સેન્સર ગેટ લગાવાયા હતા. જો કે દાણી લીમડા, શાહ આલમ, અંજલી, ભૈરવનાથ, આસ્ટોડિયા સહિતના વિસ્તારમાં આ ગેટ બંધ હાલતમાં પણ છે. ખાનગી વાહનો BRTS કોરિડોરમાં ઘૂસી જતા હોવાથી છેલ્લા 6 વર્ષમાં 1551 અકસ્માતો સર્જાયા, જેમાં 32 લોકોના મોત નીપજ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. 89 કિલોમીટરના BRTS કોરિડોરમાં 2 વ્હીલર, 4 વ્હીલર તથા અન્ય વાહનો ન પ્રવેશે તે માટે 250 RFID ગેટ લગાવાયા છે. જો કે તેમાંથી ઘણા BRTSના સ્ટેશનો પરના ગેટ બંધ હાલતમાં પણ છે, તો કેટલીક જગ્યાએ દોરડા પણ બાંધવા પડ્યા છે. ગેટ બંધ હાલતમાં હોવાને કારણે ખાનગી વાહન ચાલકો
કોરિડોરમાં પ્રવેશી જાય છે, જેને કારણે મુખ્ય રોડ સિવાય કોરિડોરમાં પણ ટ્રાફિક જામ થાય છે અને BRTS બસ મોડી પણ પડે છે. ટ્રાફિક એક્સપર્ટ નિષ્ણાંતના મત પ્રમાણે AI આધારિત RFID ઇન્ટિગ્રેટેડ ગેટ લગાવવા જોઈએ અથવા તો લગાવેલા ગેટને ફરી શરૂ કરવા જોઈએ કે જેથી ખાનગી વાહનો પણ BRTS કોરિડોરમાં આવતા અટકે અને આવતા વાહનોના ચલણો પણ જનરેટ થઈ શકે કે જેનાથી BRTS ટ્રેકમાં અકસ્માતો ઘટાડી શકાય તેમજ બસ પણ સમયસર સ્ટેશન પર પહોંચી શકે. તમને એ પણ જણાવી દઈએ કે હાલમાં ધરણીધર, અંજલી, દાણી લીમડા, શાહ આલમ, કાંકરિયા, ભૈરવનાથ, કૃષ્ણબાગ, મણિનગર રેલવે સ્ટેશન, મણિનગર ફાટકના પટ્ટામાં 18 જેટલા સેન્સરવાળા ગેટ છે અને તેમાંથી ફક્ત 2 સ્ટેશનના ગેટ ચાલુ છે, બાકીના ગેટ બંધ હાલતમાં છે. ઓટોમેટિક ગેટ બંધ હોવાને કારણે ખાનગી વાહન ચાલકો તેમાંથી પસાર થાય છે. તો પાછલા 5 વર્ષના કેટલાક ડેટા ઉપર નજર કરીએ તો વર્ષ 2019માં 134 અકસ્માત થયા હતા અને 9 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે વર્ષ 2020માં 130 અકસ્માત થયા હતા જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે વર્ષ 2021માં 290 અકસ્માત નોંધાયા હતા જે વર્ષ દરમિયાન 5 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે વર્ષ 2022માં 404 અકસ્માત નોંધાયા અને 4 લોકોના મૃત્યુ થયા. વર્ષ 2023માં 346 અકસ્માત થયા અને 7 લોકોના મૃત્યુ થયા, જ્યારે વર્ષ 2024માં 230 અકસ્માત નોંધાયા હતા જેમાં 5 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ચાલુ વર્ષ 2025માં 17 અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે. તે પહેલાંના પણ કેટલાક વર્ષોના આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ 2017-18માં 14 અને વર્ષ 2018-19માં 7 એમ મળીને BRTSને કારણે 2 વર્ષમાં કુલ 21 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે વર્ષ 2017માં 24 અકસ્માત નોંધાયા હતા જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે વર્ષ 2016માં 28 લોકોના મોત થયા હતા જેમાં 5 લોકોના BRTSને કારણે મોત નીપજ્યા હતા. આ મામલે કારણો તો ઘણા છે કે જેને લઈ અકસ્માત સર્જાતા હોય છે અને તેનું કદાચ મુખ્ય કારણ રોડ સાંકડો હોવાથી લોકો અધીરા બની જાય છે અને આ ઉપરાંત અકસ્માત માટે મુખ્ય કારણોમાં અપૂરતા પ્રમાણમાં સાઇનબોર્ડ તેમજ BRTSમાં વાહન હાંકવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ લોકો કોરિડોરમાં વાહન ચલાવતા હોવાને કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે. તેમજ BRTSમાં અનેક જગ્યાએ ટ્રાફિક સાઇન, બોર્ડ, રેલિંગ, બેરિકેડ નિયત જગ્યા કરતાં વધારે બહાર હોવાથી પણ અકસ્માત થતા હોય છે. કેટલાક લોકો BRTSમાંથી રોડ ક્રોસ કરતા હોય છે. રેલિંગ ઠેર ઠેર તૂટેલી હોય છે તેમજ સિમેન્ટના બેરિકેડ બહારની તરફ હોવાથી પણ અકસ્માત સર્જાતા હોય છે. પરંતુ આશા એ રાખીએ કે ક્યાંક આ પ્રકારના અકસ્માતોની ઘટનાને કેવી રીતે રોકી શકીએ તેને લઈને પણ એવો વૈકલ્પિક રસ્તો તેનું નિરાકરણ લાવી શકાય. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ન્યૂઝ. અત્યારે વિશેષ રજૂઆતમાં બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ન્યૂઝ. નમસ્કાર.